કેમ કે દેશમાં ઇન્ડિયામાં ભાઈ નંબર 1 ચાલે ચાય વગર આ જમાનો પાગલ છે એમ. જેવી રીતે હું પાગલ છું એવી રીતે ચિરાગ અને કોફી માટે પાગલ છે. જે અમારું પેટ્રોલ ભરવાનું છે. પેલા બે ભાઈની તો ડીઝલ વાળી ગાડી છે અને મારે તો પેટ્રોલ વાળી છે. જય માતાજી ગાઈસ, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ભાઈ અત્યારના વાગી ગયા છે ભાઈ. ટાઈમ જો ભાઈ 5 વાગીને 33 મિનિટ. અને ફાઇનલી આપણે મસ્ત નાહી ધોઈને, મતલબ નાહ્યો તો નહીં, હું સાચું કહું છું ભાઈ, અત્યારે હું નાહ્યો નહીં. કેમ કે મને છે ને અમે જ્યાં હોઈ રહેલા ને ત્યાં એસી ને પંખો ચાલુ હતું તો મને છે ને એ થઈ ગયું આપણે, એટલે પછી હું નાહ્યો નહીં. બરાબર. બાકી અહીંયા પર આપણી સાયકલ મસ્ત પેકિંગ થઈ ગઈ છે અને હવે આપણે અહીંયાથી નીકળવાનું છે. બાકી તમને બધાને ખબર છે કે આપણે મહીસાગરથી અમરનાથની સાયકલ યાત્રા કરીએ છીએ. બાકી મારી સાથે બીજા 2 ભાઈ પણ છે, પણ એ અત્યારે સૂઈ રહ્યા છે. અને પછી રાજસ્થાન છે ભાઈ, તૈયાર છે ને 10 વાગ્યા પછી બહુ તડકો આવી જાય એટલે એવું સૂઈ રહ્યા છે. અમને સૂઈ રહ્યા દીધા મેં, અને મેં તો મારું પેક કરીને હવે આગળ નીકળું. બરાબર, મસ્ત. બાકી આપણી સાયકલ કમ્પ્લીટ થઈ ગઈ છે. ટનાટન સામાન બધું લોડ થઈ ગયું છે અને બોટલ પણ લોડ કરી દઈએ ને પછી નીકળીએ આપણે. બાકી ગાઈસ અત્યારે અમે છે ને ઝાલોદ કઈથી યાદ આવી, અત્યારે હું છે ને બિકાનેર બાજુ જઈ રહ્યો છું. બિકાનેરથી પછી મારે શ્રી ગંગાનગરથી મારે અમૃતસર જવાનું છે. બરાબર. આપણે બીજું ધામ કમ્પ્લીટ કરવા માટે જો અમૃતસર. બરાબર. બાકી આપણે થાય ને એટલું હવે આ યાત્રા જલ્દી પટાવવાની છે. નીકળી ગયો છું ભાઈ મસ્ત મારી રનિંગ પર. ભાઈ સવારમાં બધું સારું કપાય એમ કહે છે બધા, અને અહીંના બધા પણ એમ જ કહે છે કે તમારે સવારમાં ચાલવાનું એમ. પણ કંઈ નહીં ભાઈ, હું તો નીકળી ગયો છું ને મારા મિત્ર બધા સૂઈ ગયેલા તો મેં સુવા દીધા, કોઈને ઉઠાડ્યા નહીં જબરજસ્તી. એમને ઊંઘવું છે તો હવે તમે ભાઈ ઊંઘો, એટલામાં હું આગળ ચાલું. ત્યાંથી આગળ આવતા હતા ભાઈ, અને તો અહીંયા પર એક મસ્ત ચાયની લારી મળી ગઈ છે તો ચા પી લઈએ, પછી આપણી રફતાર કરીએ. ચા પીને થોડુંક નીંદર પણ ઉડી જાય ને એમ. તો ભાઈ જો ચલો મસ્ત થોડી ચા બા પી લઈએ. અત્યારના ભાઈ જો 10:50 થાય છે અને કમસે કમ હું છે ને અહીંયા પરથી કમસે કમ 2 કલાકથી અહીંયા જ બેસી રહ્યો છું. અને મેં કમસે કમ જ્યાં રોકાયેલા ને મેં ત્યાંથી કમસે કમ મેં 30 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે. અને અત્યારે ભાઈ જો આ ચણા અને ખારેસિંગ ખાઉં છું. બાકી આપણી સાયકલ અહીંયા છે અને આપણા બંને મિત્રો છે ને ભાઈ પાછળ આવે છે. અને અમારા થોડુંક આમ એવું થઈ ગયું છે રીસાવણા, એટલે હું છે ને ફટાફટ આવતી રહ્યું. બરાબર. બાકી હું તમને કહી દઉં છું કે અમારે થોડુંક એવું થઈ ગયું છે બંને, મતલબ આમ ઝઘડો નહીં થયો, કશું નહીં થયું, બસ આમ રિહાઈ ગયા છે એમ, એકબીજાને બોલતા નહોતા એટલે પછી નીકળી ગયું એમ. તો હમણાં અમને ફોન આવ્યો છે કે કઈ છે તું ઊભો રહે એમ, કે લગભગ એ હમણાં આવાજ કરે છે. બરાબર. બાકી કમસે કમ હું 2 કલાકથી હવે જ બેસ્યો છું એટલે હું વહેલો નીકળી ગયો એમ. મેં તમને કીધું નહોતું કશું. બાકી આપણી સાયકલ આવી છે મસ્ત. મેં 30 કિલોમીટર કાપ્યું છે, જ્યાં મેં રોકાયેલા ત્યાંથી 30 કિલોમીટર કાપ્યું છે. હું આવી ગયેલો ક્યારનો, 2 કલાકથી હવે જ બેસી રહ્યું. પછી ભૂખ લાગી તો આ મરસાને આ જો ને આ સણા ખાવું, પેલો નાવાની તૈયારી હવે. અત્યારનો ભાઈ 1 વાગી ગયો છે અને આપણે બેઠ્યા છે મસ્ત આવી કંઈક દુકાન છે, ત્યાં ઠંડા પીણા કરીએ છીએ. જો ભાઈ જીરાની બોટલ છે, કાલે તો આપણે એમ મસ્ત પીધું, આજે જીરાની બોટલ પીવાની છે. બરાબર. બાકી અમારા પેલા 2 છે ને એ પાછળ છે, તો હજુ પાછળ છે, હજી મારી જોડે આવી નહીં રહ્યા. હું ત્યાં બેઠ્યો, ત્યાંથી પછી પાછો આગળ આવ્યો ને એ પછી 2 હજી આવી નહીં રહ્યા. એ લગભગ મારાથી છે ને 10 કિલોમીટર પાછળ છે. તો હવે આવશે લગભગ, તો હજી છે ને એક રોડ આમ સિટીમાં થઈને આવે છે ને, એક રોડ બાયપાસ છે, તો હું બાયપાસ જાઉં છું. તો એ ખબર નથી કે સિટીમાંથી આવે કે બાયપાસ આવે એમ. પણ હવે જોઈએ આગળ એક રસ્તો ભેગો થાય છે બંને, તો આ ઠંડુ આટલું પી પછી આગળ વધું, પછી ભેગા થઈ જશું અમે 4 ત્રણે, જેમને ખબર પડા દઈએ એમ થાય એમ. બાકી અહીંથી ગાઈસ નાગોર છે ને 55 કિલોમીટર છે, જ્યાં અમે સવારમાં રોકાયેલા. એટલે મારા ખ્યાલથી
મારા ખ્યાલથી એને 45 કિલોમીટર કાપી નાખ્યું. અમે 45 કિલોમીટર કાપી નાખ્યું છે જ્યાં અમે રોકાયેલા ને ત્યાંથી 45 કાપી નાખ્યું. ચલો ચેસ. અત્યારના ભાઈ 4:30 વાગી રહ્યા છે અને ચિરાગભાઈને હમણાં અમારી જોડે પહોંચી રહ્યા છે. ભાઈ હું કમસે કમ આટલે છે ને મેં કમસે કમ 2 કલાક જેવો આરામ કર્યો અને હમણાં આવી રહ્યા છે. મેં ભાઈ સવારમાં થોડી વહેલી સાયકલ ચલાવી લીધી ને આ ભાઈને હુવા જ રહેવા દીધેલા એમને. હે ને તમને હુવા જ રહેવા દીધેલા ને? આરામ કરો, એસ કરો. ભાઈ અહીંના બધા જે લોકલ માણસ છે ને બધા જ અમને કે ભાઈ તમારે છે ને સવારમાં વહેલું ચાલી લેવાનું, ભાઈ બપોરે સૂઈ જવાનું એમ અને પાછું રાતે સાયકલ ચલાવવાની એમ. એટલે મને ઊંઘ ઉડી ગઈ ને સવારમાં. એટલે પછી મેં હતું ને તે આજે તો હું ના આવ્યો બી નહીં. મેં તમને સવારમાં જ કીધું કે આજે હું નાહ્યો નહીં. એમને કે રોજ તમે સવારે નાહીને નીકળી, પણ આજે હું નાહ્યો નથી. ખાલી બ્રશ કર્યું, પછી સામાન બામાન બધું પેક જ હતું. ખાલી એક જ જોડી કપડાં લઈને અમે રૂમમાં આવ્યા હતા ને તો અહીંયા બધા હોઈ રહેલા. તો પછી હું તો ફટાફટ કરીને પછી નીકળી ગયો. પછી 28 કાપીને ઊભો રહ્યો. પાછું થોડી વાર પાછું બેઠ્યો, પછી પાછું આવ્યો અને કમસે કમ કેટલું કપાઈ ગયું ત્યાંથી 65 ભાઈ 65 જેટલું કપાઈ ગયું છે ને. હજી બિકાનેર અહીંયાથી કેટલું ખબર? લગભગ છે ને 58 55 જેવું છે. તો હજી બી અમે ચલાવીએ અને આજે અમે ટ્રાય કરશું કે આજે અમે છે ને કમસે કમ 7 થી 8 વાગ્યા સુધી ચલાવીએ સાયકલ જેટલી ચાલે એટલી. અને પછી કોઈ ઢાબા બાબા જેવું આવે ને ત્યાં સુઈ જવું, મંદિર જેવું. 5 થઈ ગયા છે ને ભાઈ આપણી રફતાર પાછી ચાલુ કરી દીધી છે. આવે છે આપણા પાછળ 2 ભાઈઓ અને હું આગળ થયો છું. જો ભાઈ આવો કંઈક રૂટ છે. અને હવે ખાલી અહીંયાથી બિકાનેર છે ને ભાઈ સમથિંગ 55 કિલોમીટર દૂર છે. તો જોઈએ. અને આજે મારો વિચાર છે કે નાઇટ પર પણ સાયકલ ચલાવવાની છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આવી ગઈ છે ભાઈ અમારું સ્ટેશન, જે અમારું પેટ્રોલ ભરવાનું છે. પેલા 2 ભાઈની તો ડીઝલવાળી ગાડી છે અને મારે તો પેટ્રોલવાળી છે. તો 1 લીટર જેવું ભરી દઈએ, હકાઈએ. ચિરાગ તારે શું ભરવાનું? પેટ્રોલ કે ડીઝલ? પેટ્રોલ. તારે પેટ્રોલ હે? તો તાર તો ડીઝલ હતું લાગે મને. ચા નહીં કર્યું ટ્રાન્સફર કર્યું? ટ્રાન્સફર કર્યું ભાઈ. અચ્છા. તો ગાઈસ ભાઈ ચિરાગભાઈને ડીઝલ હતું પણ પેટ્રોલવાળું કરી દીધું છે. મારે પેટ્રોલ જેવું છે તો 1 લીટર જેવું ભરી દઈએ અહીંથી. પેટ્રોલની ટાંકી મારી ફૂલ થઈ ગઈ છે અને હવે અમે નીકળી ગયા છે અમારા સફર બાજુ. જોઈએ છે કેટલું કપાવાનું છે આજે. ભાઈ અત્યારના 5:30 તો થઈ ગયા. દેખે ગાઈસ કેટલું. હા રસ્તો કેવો મળ્યો આજે સવારે? મસ્ત એક નંબર ભાઈ. આજે અમને રસ્તો 1 નંબર લાગ્યો એમ. આખી સાયકલ પ્લેનમાં જાય એટલે આમ બ્રેક બી ના મારવી પડે, ખાડા ખબૂચે પણ નહીં આવતા. એકદમ પ્લેન રોડ છે જુઓ. હા ટ્રાફિક બી પણ નહીં આ રોડ પર. BMW ભાઈ અમે ઊભી રખાઈ દીધી છે થોડી વાર પાર્સિંગ માટે, કેમ કે ભાઈ સાયકલને તો અમે પેટ્રોલ પૂરી દીધું છે પણ અમારું જે મેન જે ઓઇલ છે ને એ બાકી હતું. તો સાયકલનું પેટ્રોલ પૂરી દીધું ભાઈ. જુઓ એનું તો પેટ્રોલ પૂરાય પણ અમારું ઓઇલ બાકી હતું જે અમારે પીવું જ પડે એમ. હે ને અમારા ચિરાગભાઈ નહીં પીતા અને ચિરાગભાઈ અમારે ને કોફી જોઈએ યાર. પણ રોજ કોફી બી નહીં પીતો ખાલી આપણે ના ભાઈ આવ્યું કોફી પીવે પણ હવે રોજ ની રોજ અલગથી કોણ કોફી બનાવી યાદ એમ. કેમ કે દેશમાં ઇન્ડિયામાં ભાઈ નંબર 1 ચાલે ચાય વગર આ જમાનો પાગલ છે એમ. જેવી રીતે હું પાગલ છું એવી રીતે ચિરાગ છે ને કોફી માટે પાગલ છે. પણ હવે એને કોફી અલગથી ચેવો બનાવીને આવે એમ. હવે મારે તો સારું કે 10માં મને મળી જાય પણ તો 50 રૂપિયા થાય કોફીના. અમારા જે ચાય વાળો નહીં આવી રહ્યો એટલે હવે મારે પી લેવી પડે ને કે મુરત જાય પાછું મારે. અમારે ભાઈ 5 વાગીને એટલે મુહૂર્ત થઈ જાય એટલે પી લેવું પડે ગમે તેમ ભાઈ. બરાબર તો હે પછી પેલા ગન ના જેવી ચા ચાઈ નહીં મળે. શું કરવું ભાઈ, ધીરે ધીરે મળે તો ચાલો ને ભાઈ ફટાફટ ચા પી લે. અત્યારના ભાઈ 7 વાગવા કરે છે, મતલબ કે 6:56 થાય છે પણ લાગતું નહીં કે અત્યારના 7 વાગે છે. જો ભાઈ દાડો તો જુઓ. અને બીજી વાત કે આ સામે દેખાય ને એ ટોલ ગેટ છે. એ ટોલ ગેટ શેનો છે ખબર? કેમ કે અહીંયા પર જાય છે જો ભારતમાલા. તમને બધાને ખબર છે કે જ્યારે આપણે ગુજરાતી યાત્રામાં હતા ને ત્યારે આપણે ભારતમાળા ઉપર ચડેલા પણ મને લાગતું નથી કે અહીંયા અમને ચડવા દે એમ. અમે મતલબ ટ્રાય તો કર્યું કેમ કે અમે ત્યાંથી છેક ફરીને છેક અહીંયા સુધી આવી ગયા પણ અમે જોયું મેપમાં પણ લાગતું નથી અમે ચડવા દે. અને બીજી વાત કે અહીંયા બાઇકો પણ નહીં ચલતી એટલે લગભગ તો ના ચડવા દે. બરાબર તો કંઈ નહીં ગાઈસ, હવે આપણે જઈએ બિકાનેર બાજુ. બાકી આના પર ચડતા તો અમે આગળ કંઈ હોટલ કશું આવવાનું હતું અને ખાવા બાવાના ઠેકાણું ના પડતું
એટલે કંઈ નહીં ગાઈસ, ચલો આપણે હવે બિકાનેર, મતલબ બિકાનેર પ્રોપર બિકાનેરમાં નહીં જવાનું, બિકાનેરથી અમારે બાયપાસ નીકળવાનું છે શ્રી ગંગાનગર બાજુ. તો ચાલો ચિરાગભાઈ. ચલો. અત્યારના ભાઈ 7:30 થઈ ગયા છે ને આપણે બિકાનેર અહીંયાથી ખાલી 30 કિલોમીટર બાકી છે, બરાબર. બાકી આ બેસ ગાँव का क्या नाम है? क्या? દેશનવ. તો ભાઈ આ ભાઈ ખબર નહીં ગામનું નામ શું છે, મને દેશનવ એ કંઈક લખેલું નથી, પણ છે ને અહીંયાથી છે ને બિકાનેર ખાલી 30 કિલોમીટર બાકી છે. બાકી અમને છે ને અહીંયા પર એક ગૌશાળા મળી ગઈ છે, બરાબર. અને ત્યાં સામે મંદિર છે, તો ત્યાં છે ને અન્નક્ષેત્ર પણ લાગેલું છે, મતલબ મંદિર મોટું છે, તો મંદિર તરફથી ભોજન પણ છે અન્નક્ષેત્રનું. એવું લાગે તમે જમી આવશું તઈ, બરાબર. બાકી બે ભાઈ સાયકલ અંદર લઈ ગયા છે અને રોકાવાની જગ્યા સારી છે, ગૌશાળા છે એટલે ના નહીં પાડી, હા પાડી છે. તો હવે અમે અંદર લઈ જઈએ અને વ્યવસ્થા સારી છે. મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારના ગાઈસ ટાઈમ 8:22 થાય છે અને મસ્ત કપડાં વપડા ધોઈ નાખ્યા છે ગાઈસ. બાકી આ છે ને ગૌશાળા છે. હવે તમને ખબર હોય કે ગૌશાળા જે હોય તે ગાયોની સેવા કરતા હોય, તો એવા જ અમે અયોધ્યા ગયેલા, અમરનાથ પહેલાં બી ગયેલા, અમે બહુ બધી યાત્રાઓ કરી, તો અમે અમુક ટાઈમે ગૌશાળામાં પણ રોકાઈએ છીએ, કેમ કે એ છે ને સેવા માટે હોય છે, બરાબર. બાકી અમારા મસ્ત અહીંયા કપડાં બધા ધોઈ નાખ્યા છે ને કંઈક આવી રૂમ છે જ્યાં અમે સામાન મૂક્યું છે. બાકી કંઈક આવા ટેબલ અમને આપી દેવાના છે જ્યાં અમારે હોવાનું છે, રાત ગુજરવાની છે. બાકી જમવા માટેનું અહીંયાનું એક મંદિર છે જ્યાં અન્નક્ષેત્ર છે ને, करुणी माता मंदिर है ना भाई? वो वाला मंदिर। तो वहाँ पर खाना फ्री में है ना? हाँ, खाना फ्री है वहाँ पे, हाँ. आराम से खाना खाओ, आपकी इच्छा हो तो 10 रुपये देना, बाकी उसकी वो भी कम। अच्छा, ना ना वो तो हम देंगे. तो गाइस कैसे કે કંઈ ખાવાનું ફ્રી છે ને, તમારી ઈચ્છા હોય તો પૈસા આપજો. તો અમે ત્યાં ભોજન કરી દઈશું ને પછી ત્યાં મતલબ હમણાં અમે ત્યાં જ જઈએ છીએ ભોજન કરવા માટે. તો હવે ત્યાં જઈને પછી પાછા આવીએ ને પછી સૂઈ જશું. જઈએ છીએ ભાઈ જમવા માટે અને અહીંયા સામે રેલવે સ્ટેશન છે, તો અહીંયા અમે ગન્નારામ થઈને જવાનું છે અને અમારી સાથે આ દાદા પણ આવે છે જે અમને બતાવે છે. બાકી આવી ગયા છે ભાઈ અમે જમવા માટે અને અમારું જમવાનું કંઈક આવું છે, જો ભાઈ આવું બેસવાનું છે. અમને બેસાડી દીધા છે, હવે થાળી આપશે, પછી જમીને પછી દર્શન કરવાના છે, કેમ કે ભાઈ છે ને આ છે ને બંધ થવા કરે છે, એટલે અમે ફટાફટ જમી લઈએ, જમીને પછી આપણે દર્શન કરવાના છે. મસ્ત ભાઈ આપણે જમી હમીને આવી ગયા છે અને અત્યારના વાગી ગયા છે જુઓ કેટલા, જુઓ 10 વાગીને 7 થાય છે, બરાબર. ને હવે આપણે જમણ વાળું અમારું થઈ ગયું છે, હવે ખાલી સુવાનું છે. તો હવે આમ જ સૂજવું અમે બહાર કેવું. બાકી મસ્ત આપણે દૂધની બોટલ પણ લાવ્યા છે, તો એ પણ થોડી પી લઈએ. બાકી તમને આજનો બ્લોગ કેવો લાગ્યો છે મને કમેન્ટમાં કહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય ને ગુડ નાઇટ.